નમસ્કાર, હું પ્રવીણ. આજનો વિષય પણ જમીન સાથે જોડાયેલો છે અને જ્યારે પ્રક્રિયામાં કંઈ ખોટું થાય તો આ દેશનો નાગરિક કોર્ટમાં ધા નાખે છે, કોર્ટમાં જાય છે, કેમ કે ન્યાયનું મંદિર છે. પાવર ગ્રીડનો પ્રશ્ન ન માત્ર એક જિલ્લા પૂરતો પરંતુ 14 જિલ્લા માટે એક માથાનો દુખાવો છે અને ઘણા બધા સવાલો છે, ઘર્ષણ પણ જોયા છે. પણ આ તમામ વચ્ચે જ્યારે કોઈ અસરગ્રસ્ત કે પીડિત વ્યક્તિ કોર્ટમાં જાય અને મનાઈ હુકમ, કામ ચલાવ મનાઈ હુકમ લાવે, છતાં પણ જો કામ શરૂ થઈ જાય પોલીસ બંદોબસ્ત સાથે, તો સવાલ વ્યાજબી છે કે ઉઠવો જોઈએ. ઘટના ધ્રાંગધ્રાના વાવડી ગામની છે. પાવર ગ્રીડનો પ્રશ્ન છે અને પાવર ગ્રીડના પ્રશ્નમાં જે અસરગ્રસ્ત ખેડૂતો છે તેમાંના સુરેશભાઈ ભુવા કે જે કામ ચલાવ સ્ટે લાવે છે, એટલે કે કામ આગળની જે મુદ્દત પડે તે બાદ જે પણ કંપની અને જે અસરગ્રસ્તો છે અથવા તો જેનું સંપાદન થઈ રહ્યું છે એના વચ્ચે જે કંઈ પણ ફાઇનલ થાય એ પહેલા કામ શરૂ ન કરવું. પણ અસરગ્રસ્તનો આક્ષેપ છે કે કોર્ટનો મનાઈ હુકમ છતાં કોર્ટના હુકમનો અનાદર કરી પોલીસ બંદોબસ્ત સાથે કામ શરૂ કરી દેવાયું. એક દિવસ ચાલ્યું, બીજા દિવસે બંધ થયું અને ચાલ્યું તો સવાલો પણ ઘણા બધા પૂછાય. જે અધિકારીઓ હતા, સારો સંવાદ ચાલી રહ્યો હતો, જે સંવાદ મોટી ભાગની જગ્યાએ ખૂટી રહ્યો છે, એ સંવાદમાં એમ કહેવામાં આવે છે કે ભાઈ મારી પાસે કોર્ટનો મનાઈ હુકમ છે કામ ચલાવ. તો તમે અસરગ્રસ્તનું કહેવું છે કે 2/12 સુધી, એટલે કે 2 ડિસેમ્બર સુધીનો, તો તમે કામ કઈ રીતે કરી શકો? એ એની પોતાની જમીન છે. તો ડેપ્યુટી કલેક્ટર એસડીએમ આવે છે, એસડીએમ પણ કહે છે કે કંપની અપિયર થઈ ગઈ છે. જે એક વિડીયો વાયરલ થઈ ગયો છે કે કંપની અપિયર થઈ રહી છે, તમે કોર્ટમાં જાઓ. હવે એના પ્રશ્ન મુદ્દે કોર્ટમાંથી કામ ચલાવ સ્ટે લાવે છતાં પણ કોર્ટમાં જવું પડે, આ એક પ્રશ્ન છે. એટલા માટે જ આજનું ટાઇટલ આ આક્ષેપ અને જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે અથવા જે સમાચાર માધ્યમોમાં જે સમાચાર ચમક્યા કે ધ્રાંગધ્રાના વાવડીમાં પાવર ગ્રીડનું કામ બંધ કરવા કોર્ટનો આદેશ. આદેશ છતાં પણ શું કામ થઈ શકે? આ સવાલ બહુ જમીની છે ને વ્યાજબી છે. આ સવાલનો જવાબ એ અધિકારીઓએ પણ આપવો જોઈએ અને પોલીસ કર્મીઓએ પણ આપવો જોઈએ અને કંપનીના એ અધિકારીઓએ પણ આપવો જોઈએ જે સંવાદમાં સામેલ છે. પહેલા સ્થિતિ સમજી લઈએ કે જમીન પર જ્યારે સંવાદ થયો આ કામ શરૂ થયા પછી, જેમાં એસડીએમ પણ છે, કંપનીના અધિકારી પણ છે અને પોલીસ કર્મીઓ પણ છે અને સામે અસરગ્રસ્ત વ્યક્તિ પોતાની વાત મૂકી રહ્યો છે. આ કદાચ સંવાદ સાંભળશો તો અંદાજો આવી જશે કે સાચું શું છે. કોર્ટનો હુકમ છે, કોર્ટે હુકમ જે કરેલો હોય ઈ ને અનાદર સાહેબ કોઈ ન, તમે કે હું કોઈ ન કરી શકવા નહીં. મને કહે છે એટલે મારે સાહેબ તરત કામ ચાલુ કરવા દેવાનું, બરોબર? મને જેથી કોર્ટ કે જે કંઈ કાયદેસર જે નીતિ નિયમ પ્રમાણે થશે એટલે મારે કરવા જ દેવાનું કામ સાહેબ. હું કામ કરવાની કોઈને તમને ના નથી પાડતો. જ્યાં સુધી સાહેબ મને મનાઈ હુકમ છે ત્યાં સુધી હું કામ નહીં કરવા દઉં. મને સાહેબ મનાઈ હુકમ છે તો હું નો જ કામ કરવા દઉં નહીં. તમે તમારી જગ્યાએ સાચા છો. હું તમને કોઈ જગ્યાએ એવું નથી કહેતો કે તમે કોઈ ખોટી રજૂઆત કરો છો. તમારી વાત સાચી છે, બરાબર, તમે યોગ્ય રજૂઆત કરો છો, પણ હું મારી ફરજ બજાવવા આવ્યો છું. કોર્ટમાં કંપની અપિયર થઈ ગઈ છે, પણ સાહેબ એપીઆર મંજૂર નથી થઈ, રિજેક્ટ થઈ છે કાલે. ઠીક છે, મેં અત્યારે ખરી નકલ કઢાવવા આપી દીધી છે, બરોબર? ખરી નકલ તમને આપી દઉં હું, કારણ કે રિજેક્ટ થઈ, કારણ કે તમારા જે વકીલનું વીપી એ મંજૂર નથી થયું, કોર્ટે વીપી મંજૂર નથી કર્યું, એની રિજેક્ટ કરી કાલની જે. ઠીક છે, પણ તો અત્યારે અમે કામ કરીએ છીએ, પણ સાહેબ ક્યાંથી કામ? પણ હજુ સાહેબ એપીઆર મંજૂર જ નથી થઈ સાહેબ. અમને બેસાડજો. પણ સાહેબ બેસાડવાનું, મેં સાહેબ કામ ના કરવાનું નથી કહેતો, હું ખાલી સાહેબ તમને હુકમ કહું. હા, હુકમ મેં વાંચી લીધો, મને સૂચના આવી ગઈ. બરાબર, પણ અત્યારે તમે કામ કરવા દો, કા પછી હું તમને બેસાડ દઉં. કામ તો ચાલુ જ છે. બસ બસ ચાલુ છે તો ઠીક છે. કામ ચાલુ રહે. પણ હું સાહેબ ખાલી મારી પાસે હા, તો તમે કોર્ટમાં જાઓ ને. હુકમ છે. ઠીક છે, કોર્ટનો મનાઈ હુકમ છે, માન લો મેં ઉલ્લંઘન કર્યું, તમે કોર્ટમાં જાઓ, માંગો કે ભાઈ આ તો પછી ઈ તો કરવાનું છે ને. દઈ શકો. બરોબર, મારે શું કરવાનું સાહેબ? મને કોર્ટે મને હુકમ આપ્યો, તમે ન કરો, મારે તો સાહેબ અહીંયા જ જવાનું થશે. મારી પાસે તો એક જ રસ્તો, હું ક્યાં કહું? સંવાદમાં એસડીએમ કહી રહ્યા છે અમે જો કોર્ટના હુકમનું ઉલ્લંઘન કર્યું છે તો તમે કોર્ટમાં જાઓ. એ પછી વિડીયો 9 મિનિટનો છે, એમાં પોલીસ કર્મી પણ કહી રહ્યા છે કે તમારે કોર્ટમાં જવું છે કે પોલીસ સ્ટેશન જવું છે. અસરગ્રસ્ત કહી રહ્યો છે કે હું કામ કરવાની ના નથી પાડી રહ્યો, હું અટકાવતો નથી, પણ જો કોર્ટનો કામ ચલાવ સ્ટે હોય મારી પાસે, તો શું તમારી પાસે સ્ટે નથી પહોંચ્યો? સામાન્ય વસ્તુઓમાં કોર્ટના ચક્કરમાં એક સામાન્ય વ્યક્તિના પગના તળિયા ઘસાઈ જાય છે. જ્યાં સુધી ન્યાયની વાત આવે છે તો ન્યાય જ્યારે કરે છે અથવા તો કોઈ હુકમ થાય છે તો પછી આ સંવાદમાંથી એક વાત બહુ ક્લિયર થઈ કે કામ નહીં અટકે. ગઈકાલનો વિડીયો છે,
તો આજની શું સ્થિતિ છે અને શું સ્થિતિ છે અસરગ્રસ્ત વ્યક્તિઓની? કેમ કે ઘણા બધા ગામોનો આ પ્રશ્ન છે. જે અસરગ્રસ્ત વ્યક્તિ છે સુરેશભાઈ ભુવા આપણી સાથે જોડાશે. હરિપર ગામ છે ધ્રાંગધ્રાનું અને વાવડીમાં એમની જમીન છે. સુરેશભાઈ, સ્વાગત છે આપનું. સુરેશભાઈ, સંવાદ જોયો, સંવાદ સાંભળ્યો. તમે કહી રહ્યા છો કે મારી પાસે કોર્ટનો હુકમ છે, કામચલાઉ હુકમ છે, છતાં એસડીએમ સાથે તમે સંવાદ કરી રહ્યા છો. તો ખરેખર હુકમ છે છતાં પણ જે સંવાદ થયો અથવા જે જવાબ મળી રહ્યો છે એસડીએમ તરફથી, આ મામલો છે શું? કારણ કે આ તો સમાચાર માધ્યમોમાં પણ છપાઈ ગયું કે કોર્ટે આદેશ કર્યો કામ બંધ કરવા માટે, છતાં પણ શું કામ શરૂ થયું? અને કામ શરૂ થયું તો કેમ કામ શરૂ કરવામાં આવ્યું? શું દલીલ આપવામાં આવી? નમસ્કાર સાહેબ, હું હરિપર ગામના ભાઈ કે જે ગુજરાતની અંદર અત્યારે જે સૌથી મોટો પ્રશ્ન છે કે જે આ પાવર ગ્રીડ કંપનીઓની જે તાનાશાહી છે કે કોઈ પણ પ્રકારના કોઈ નીતિ નિયમોનો કોઈ માનતા જ નથી. ગમે ત્યારે આવી અને આપણે કહેવી કે અમે 5 મિનિટમાં પહોંચવી તો પણ એમની રીતે કામ ચાલુ જ રાખે, કોઈ સાંભળવાનું જ નહીં. એમને જે મજા આવી જ કરવાનું. એટલા માટે મેં સૌથી પહેલા સાહેબ કોર્ટનું શરણું લીધું. 8 તારીખે મેં કોર્ટની અંદર કેસ દાખલ કર્યો કે જે કાયદેસર જે નીતિ નિયમો છે અમને કેટલું વળતર મળવા પાત્ર છે એ અમને લેખિત તો આપો. કંપની વાળાએ પહેલા મીટિંગ કરી, એવું કહેવામાં આવ્યું કે જે અમે 3 તબક્કાની અંદર અમે તમને વળતર આપશું, પણ કોઈ પુરાવા આપતા જ નથી. કે અમારે જે બાજુમાં જે પાટડી તાલુકો છે, પાટડી તાલુકાની અંદર 12 મહિનાથી સાહેબ કામ પૂરું થઈ ગયું છે, એમના ખાતામાં કેટલા પૈસા જમા થયા એનું કોઈ પણ પ્રકારનું ડિસ્ક્રિપ્શન આપતા જ નથી. કંપની ખેડૂતોના હક ડુબાડવા છે, એમને પોતાના હક મેળવી લેવા છે. એટલા માટે મેં કોર્ટનું શરણું લીધું. કે કોર્ટની અંદર ગયા પછી કંપનીને સમન્સ બજાવવા માટે મેલ કરવામાં આવ્યા, કંપનીને, એસપી સાહેબને અને પીએસઆઈ સાહેબને. બરાબર. પછી અહીંયા જે નામદાર કોર્ટે મને કામચલાઉ મને હુકમ આપ્યો કે જ્યાં સુધી કંપનીના જે કંપની કોર્ટની અંદર હાજર ન થાય ત્યાં સુધી આ હુકમ કન્ટિન્યુ ચાલુ રહેશે. અને 2/12 મને મુદત મળી, 2 ડિસેમ્બર. એટલે કંપની વાળા વચ્ચે 2 ડિસેમ્બર. અને તમારી ધ્રાંગધ્રાની કોર્ટ કે તમે હાઈકોર્ટની વાત કરી રહ્યા છો? નહીં, ધ્રાંગધ્રાની નામદાર કોર્ટ સાહેબ. ઓકે. નામદાર કોર્ટની અંદર મેં કેસ દાખલ કર્યો મારા વકીલ દ્વારા. બરોબર. કેસ દાખલ કરી અને મને હુકમ કે કામ ચલાવ મને હુકમ આપવામાં આવ્યો અને મને 2/12 મુદત આપવામાં આવી કે ત્યાં સુધી કે કામ ચાલુ કરી શકશે નહીં. અને એમાં મને હુકમમાં લખેલું હતું કે જો કંપની 2/12 આવી અને કઈ રજૂઆત કરી અને જે થશે એ આગળ મને હુકમનું વિચારશું. તો કંપનીના એડવોકેટ વચ્ચે કે હજુ 2/12 તારીખ પણ નથી આવી અને એમના વકીલ આવીને કે આ કેસ મારે ચલાવવો છે, તો એ કેસ ચલાવ્યો નહીં. તો એ તો નામદાર કોર્ટ નક્કી કરે કે કેસ ચલાવો કે ન ચલાવવો હોય. એ પછી એમનું વીપી ના મંજૂર કરવામાં આવ્યું. છતાં પણ બીજા જ દિવસે એસડીએમ હર્ષદીપ સાહેબ આચાર્ય, નાયબ મામલતદાર હેમંતભાઈ મકવાણા અને પાવર ગ્રીડના તમામ કર્મચારીઓ કે આપણે જયારે ગુંડાગીરી કરતા હોય એવી રીતે 10 થી 20 ગાડી લઈને 25 થી 30 પોલીસ વાળા અને બધા કર્મચારીઓ શીખે ડાયરેક્ટ જ વાડીની અંદર આવી ગયા. મને ફોન કરવામાં આવ્યો કે તમારા વાડીની અંદર કામ ચાલુ કરવાનું છે. મેં કીધું સાહેબ કેમ? મને હુકમ મળેલો છે, છતાં પણ મારી વાડીની અંદર કામ કરવામાં આવ્યું. હું પછી તરત જ મારું બધું જ કામ મેકીને મારી રોજીરોટીનું તમામ કામ મેકીને હું વાડીએ ગયો. વાડીની અંદર ગયો તો હું હજુ પહોંચતી પહેલા તો સાહેબ કામ ચાલુ કરી દીધું. મારી વેટ પણ ન કરી અને મને જે હુકમ મળ્યો એમાં લખેલું છે જ્યાં સુધી વાદી ન કે ત્યાં સુધી તમારે કામ કરવું નહીં. પછી અહીંયા જે નાયબ મામલતદાર સાહેબ હતા હેમંતભાઈ મકવાણા, એમની હારે મેં દલીલ કરી. મેં એમને મારે જે કોપી હતી કે મને સાહેબ આ સર્ટિફાઈડ કોપી મળેલી છે કે તમે અહીંયા કામ કરી શકતા નથી. તો મને કહ્યું કે મને તો કે એસડીએમ સાહેબે મોકલેલો છે, હું એમનો અધિકારી છું, એ કે મારે કરવું જ પડે. મને કીધું કે તમે અત્યારે જઈને કામ ચાલુ કરાવો. એટલે એમને તરત જ કામ ચાલુ કરાવી દીધું. મારું વેઇટ પણ ન કર્યો. હું જઈને પહોંચ્યો, એમની હારે મેં કોપી દેખાડી તો એ કોપી વાંચીને તોય કે કામ તો ચાલુ જ રહેશે. પોલીસને પણ કોર્ટે હુકમ કરેલો છે કે જે એ આ 3 સર્વે નંબરમાં કોઈ પણ પ્રકારનું કામ કરવું નહીં, પોલીસ પ્રોટેક્શન આપવું નહીં, અમારે કામ કરવા જ દેવું છે. પણ કલેક્ટર કે જે આપણે જે કલેક્ટર છે સુરેન્દ્રનગર કલેક્ટર, કલમ 16 એ નીચે અમારો હુકમ લઈ આવો
અમને હક આપો, કંપનીને હક જે મળે છે તો ખેડૂતોને હક મળવો જોઈએ કે ન મળવો જોઈએ, અમારો એક જ પ્રશ્ન છે. ના તો દલીલ જે તમે કરી રહ્યા છો એ કીધું. પછીની શું પ્રક્રિયા થઈ? આ કામ શું આજે ચાલુ છે? અત્યારે પછી અમે ના તે પછી મેં અત્યારે જેટલા કર્મચારીઓ આવેલા હતા, એસડીએમ સાહેબ આવ્યા હતા, નાયબ મામલતદાર આવ્યા હતા, એ બધા જ વિરુદ્ધ મેં કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ દાખલ કરી દીધી છે કે ભાઈ તમારો જે કોર્ટનો મનાઈ હુકમ હતો છતાં પણ આમને એવું ગણ્યો છે તો કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ મેં દાખલ કરેલી છે. હવે આગળ કોર્ટ શું કાર્યવાહી, નામદાર કોર્ટ શું કાર્યવાહી કરે એની ઉપર નજર મંડાયેલી છે કે એક જે ખેડૂત છે ખેડૂતોને ન્યાય મળશે કે નહીં મળે એમ. ઓકે, તો આ તાલુકાના કેટલા ગામનો પ્રશ્ન હશે અને કેટલા લોકો અસરગ્રસ્ત છે? આ ધાંગધ્રા તાલુકાની અંદર ઓછામાં ઓછા 14 થી 17 ગામ આવે છે. બધા જ ગામની અંદર કે જે ટાવર આવતા હતા, ટાવર વાળાનું 16A કલમ મુજબ હિયરિંગ કરવામાં આવ્યું. એમને કલેક્ટરમાં બોલાવવામાં આવ્યા, રૂબરૂ કલેક્ટરે સાંભળ્યું તમને શું તકલીફ છે શું નથી. તો એ જ રીતે અમે કંપનીને એટલું જ કહેવા માંગીએ છીએ કે અમારે કામ કરવા દેવું, કામ નથી કરવા દેવું નહીં, પણ જે કઈ અમારા પર 16A નીચે હુકમ કરવામાં આવે તો અમારે કામ કરવા દેવામાં કોઈ તકલીફ જ નથી. કંપનીને પોતાના હક મળી રહ્યા એટલે ખેડૂતના હક શું ડુબાડવાના? ઓકે, ખેડૂતને કોઈ હક જ નહીં આપવાના. ધન્યવાદ ભુવાભાઈ જોડાયા જીએસટીવી સાથે. અને જે વાત કરી કે જે 14 કે 17 ગામનો પ્રશ્ન હોય તો આ પ્રશ્નમાં જ્યારે એમ કહેવામાં આવે કે હાલ પૂરતો મનાઈ હુકમ છે ને મનાઈ હુકમ પછી પણ જો કામ થાય તો પછી ખુદ કોર્ટમાં જાય, કેમ કે કોર્ટ સર્વોપરી છે. જે પણ ન્યાયના મંદિરમાંથી આદેશ છૂટે છે નીચેના અધિકારીઓને તેનું પાલન કરાવવાનું હોય છે. પણ જે દલીલવાળો જે એક વિડીયો વાયરલ થયો હતો ને હુકમ જે સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે, આ જ વ્યક્તિ કોર્ટના શરણે ગયા હતા અને કોર્ટે એમના ફેવરમાં નિર્ણય આપ્યો, કામ ચલાવ સ્ટે આપ્યું, છતાં પણ કામ શરૂ થયું. તો આ દલીલ જે હતી કે તમે કોર્ટમાં જવું હોય તો જઈ શકો છો, તો શું કોર્ટમાં ધક્કા ખાતા રહેવાના ઓર્ડર આવ્યા પછી પણ? અને જો કન્ટેમ્પ્ટ થયું હોય તો પછી પ્રશ્ન એ છે કે પ્રક્રિયાનું શું પાલન થઈ રહ્યું છે? આ સવાલ આ કેસથી સામે આવી રહ્યો છે. ખેર,